24 ઓગસ્ટ 1999 આ દિવસે અમારા ઘર મેં લક્ષ્મીનો જન્મ થયો. હા, એટલે બીજું કોઈ નહીં પણ મારી બેન જાહ્નવીનો. અને આખા એ ઘરમાં ખુશીનો માહોલ થઈ ગયો. બાએ દુખણા લઈ ટચાક્યા ફોડ્યા તો દાદાએ પેંડા વેચ્યા અને મમ્મી પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. બાળપણમાં દીદી ખૂબ જ બીમાર રહેતી હતી, પણ ભગવાનની દયાથી ધીરે ધીરે સારું થઈ ગયું. એના તરત જ 5 વર્ષ બાદ મારો જન્મ થયો. ક્યારેક બા દાદા ઘોડિયું હિચકાવે તો ક્યારેક મમ્મી પપ્પા, અને જ્યારે કોઈ ના હોય ત્યારે મારી દીદીએ હોય. થોડો મોટો થયો એટલે બાલ મંદિર જવાનું થયું. હા, એટલે અત્યારના જમાનાનું સિનિયર જુનિયર કેજી, જ્યાં આપણને જવું ગમતું નહીં. પણ એક દિવસ દીદી પરાણે હાથ પકડીને લઈ ગઈ અને બોલી કે જ્યાં સુધી તું ભણીશ નહીં ત્યાં સુધી ઘરે નહીં લઈ જા. એવું બોલતા જ હું રડવા લાગ્યો. પછી તો ક્યાં જવું, મને લઈ ગઈ ઘરે. નાનો હતો ત્યારે ખૂબ રમકડાથી રમતો. આખો દિવસ ઘરમાં પાથરીને બેઠું, અને જ્યારે એ બધું પાછું મૂકવાની વાત આવે એટલે કાન બંધ કરી દેવા. પણ દીદીને એ ના ગમતું, એટલે આવીને એક જ લાઈન બોલે, નીડા આ બધું મૂકતો. પણ મારા તો કાન બંધ હોય ને. એટલે એ કેસ પછી મમ્મી પાસે જાય, અને મમ્મી પાસેથી એક જ જવાબ મળતો, નાનો છે રમવા દે ને. એટલે હું બચી જતો, પણ અંતે એ બધું સરખું મૂકતી. એકવાર રમકડાની બંદૂક લાવ્યો હતો. મને લાગ્યું કે તેમાં ગોળી નથી, એટલે મેં તો રમત રમતમાં દીદી સામે ફોડી, અને એમાંથી ગોળી નીકળીને દીદીને વાગી. એટલે એ રડવા લાગી. પછી તો પપ્પા ખૂબ ખીજાણા. ત્યારથી આજ સુધી એવી બંદૂક વાળું રમકડું મેં હાથમાં નથી લીધું. દીદીએ 10 પછી ભાવનગર 11-12 સાયન્સ પસંદ કર્યું, અને પછી હોસ્ટેલ રહેવાનું નક્કી કર્યું. બધું નક્કી કરીને બેગ કારમાં રાખતા જ હતા ત્યાં દીદી રડવા લાગી, અને એને જોઈને મમ્મી પણ ઢીલી પડી ગઈ. પછી તો આખા રસ્તામાં કાંઈ કોઈ બોલ્યું જ નહીં. હોસ્ટેલે પહોંચીને પપ્પાએ પૂછ્યું કે તને અહીંયા ના ગમે તો તું નવાગામ પણ ભણી શકે છે. પણ બેનને તો ત્યાં ભાવનગર જ ભણવું હતું. બસ ખાલી રડવું આવતું. થોડા વર્ષ બાદ એ કોલેજમાં આવી ગઈ, અને મારે ત્યાં હોસ્ટેલમાં રહેવાનું થયું. અને હોસ્ટેલમાં રૂલ એ હતો કે પેરેન્ટ્સ રવિવારે જ આવી શકે. એટલે જેવો રવિવાર આવે એટલે તરત જ હું ઓલો સંતાડેલો મોબાઈલ નીકાળું અને દીદીને કોલ કરીને કહું, આવને મારે નાસ્તો લેવા જવું છે. એટલે તરત જ આવી જાય. પછી તો આખો એ દિવસ ફેરવે, નાસ્તો લઈ દે, મૂવી જોવા લઈ જાય, અને બાકી રહ્યું હોય તો કપડાં પણ લઈ દે. જ્યારે ટેસ્ટમાં ઓછા માર્ક આવતા ત્યારે હું એને કોલ કરતો, અને ત્યારે એવું મોટિવેશન આપે કે તમે વાત જવા દો. કહેવાય છે કે ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, 1000 में मेरी बहना. પણ તું હજારોમાં નહીં, તું લાખોમાં એક છો, અને કદાચ કરોડોમાં પણ. વિચારતો હતો કે એ દિવસ ક્યારે આવશે જ્યારે તારા લગ્ન હશે અને હું નાચતો હોઈશ. પણ જોત જોતા એવો સમય આવી ગયો કે હવે ડર લાગે છે કે તારી વિદાય કઈ રીતે કરીશ. ઘણા બધા પ્રશ્નો થાય છે દીદી, કે બેન તું સાચે જતી રહીશ? તું જતી રહીશ તો પછી મારા પાસેથી ટીવીનો રિમોટ કોણ છીનવશે? એવું કોણ કહેશે કે આ કપડાં સારા નથી લાગતા? નવી નવી રેસીપી બનાવીને મારા પર એક્સપેરિમેન્ટ કોણ કરશે? દિવાળીના દિવસે આપણા ફળિયામાં રંગોળી કોણ પૂરશે? પપ્પાએ જમ્યા પહેલાની દવા લીધી છે કે નહીં તેનું ધ્યાન કોણ રાખશે? મમ્મી સાથે સેલ્ફી કોણ પડાવશે? ઓલા પોષી પૂનમના દિવસે અગાસી ઉપર ચડીને ચાંદા સામે જોઈને ભાઈની બેન જમે કે રમે એવું કોણ કહેશે? સાચે બેન, તારા વગર તો ઘર સાવ સૂનું લાગશે. હે, પણ જવું તો પડશે જ ને. આ ઘરના દરવાજા હંમેશા ખુલ્લા જ છે. મળવા આવતી રહેજે બેન. તારો લાડલો ભાઈ નીરવ.